હાય ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે શનિવાર છે એટલે હું અને મારી બેન દર શનિવારે હનુમાન મંદિરે જઈએ જ છીએ. ફાઇનલી મંદિર પહોંચી ગયા. મંદિર પહોંચીને અમે લોકો પીપળાને પાણી ચડાવીએ, કારણ કે એવું કહેવામાં આવે છે કે પીપળાને આપણે પાણી ચડાવીએ એટલે આપણા પિતૃઓને પાણી જાય, એટલે પાણી મળે તે માટે અમે લોકો કાયમ જ અહીંયા પીપળાને પાણી ચડાવીએ. દર્શન કરીને બાજુમાં હનુમાન ચાલીસા છે તે મેં અને ફેની વાંચી લઈએ. વાંચીને પછી અમે પછાડી નાનું મંદિર છે તેના દર્શન કરીશું. રામનવમી છે, રવિવારે પેલા મંદિર આવશે. રામજી મંદિર પાર્ટી અહીંના ડાયરો છે. અમે લોકો પ્રસાદ લઈને ઘરે જ જતા હતા. પછી મને યાદ આવ્યું કે કાલે તો રવિવાર છે. રવિવારે તો મારી સ્કૂલની ફ્રેન્ડ્સ લોકો જોડે ફાર્મ હાઉસ પર જવાનું હતું. ફાર્મ હાઉસ પર મારે મેગી અને કોક લઈને જવાની છે. અમારા અહીંયા અમાવાસના દિવસે આખું માર્કેટ બંધ હોય, એટલે હવે મારે ડીમાર્ટ જ જવું પડશે. આપણે જે મંદિર જઈએ આવ્યા તે દેખાશે તમને. આ બ્લુ કલરની મોટી મારી સ્કૂલ છે. હું અહીંયા 1 થી 8 ધોરણ સુધી ભણી છું, અને એની બાજુમાં જ એક બીજી સ્કૂલ છે, તેમાં 9 થી 12 સુધીનું છે, અને એ સ્કૂલની પછાડી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. ફાઇનલી ડીમાર્ટ પહોંચી ગયા. હવે આપણે ફટાફટ મેગી અને કોક લઈ લઈએ. અમે લોકો જેવા ડીમાર્ટ પહોંચ્યા એવો જ મમ્મીનો ફોન આવ્યો. મમ્મી એમ કહેતા હતા કે 1 કિલો પૌવા લઈ આવજો, નાસ્તો બનાવવાનો છે.
હવે મેગી અને કોક મળે કે નહીં મળે, પણ પૌવા તો હવે અમારે શોધીને લઈ જ જવા પડશે. મેગી લેતા વખતે મારી સિસ્ટરે મને પૂછ્યું કે તમે લોકો ટોટલ કેટલી ગર્લ્સ છો. મેં કહ્યું કે અમે ટોટલ 10 ગર્લ્સ છે. એટલે મારી સિસ્ટરે ફેમિલી પેકનું ફિક્સ સાઇઝ સૂચવ્યું. હવે એને એવું છે કે પછાડીનો મેગીનો માલ ફ્રેશ હશે, એટલે એને 2 પેકેટ કાઢીને પછી ત્રીજું પેકેટ એને લીધું. મમ્મીએ કીધું હતું પૌવા લેતા આવજો, એટલે પૌવા તો લેવા જ પડશે હવે અમારે. અમે લોકો જ્યારે પણ ડીમાર્ટ આવીએ એટલે મારી બેન અહીંયાની પાણીપુરી ખાઈએ જ છે. મમ્મી જોડે આવશે કે મારી જોડે આવશે, પણ પાણીપુરી તો ખાશે જ અહીંયાની. અમુક વાર તો આ પાણીપુરીવાળા ભાઈ મને જોઈ છે અને સ્માઇલ આપે છે. અહીંયા જે સિમેન્ટની દિવાલો દેખાય છે તે અમારા અહીંયાના નવાબના કિલ્લાની દિવાલો છે. આ છે નવાબનો કિલ્લો, જે 150 થી 200 વર્ષ જૂનો કિલ્લો છે.